સર્વને જય સ્વામિનારાયણ. આજે આપણે ભક્તરાજ સુરાખાચરને સંબંધીને બે પ્રસંગને નિહાળીશું. જેમાં પહેલો પ્રસંગ છે કે સુરાખાચર પાસેથી સ્વયં બ્રહ્માજીએ મકાઈનો ડોડો લઈ લીધો. અને મકાઈનો ડોડો લીધો પણ કેવી રીતે? તો સુરાખાચરને પાછળથી ધક્કો માર્યો અને સુરાખાચરને એવો ધાક લાગ્યો કે તેમની આંખોના ડોળા ઊંચા ચડી ગયા. અને સુરાખાચર જ્યારે મૂર્છામાંથી બહાર આવે છે ત્યારે મહારાજને કહે છે કે હે મહારાજ, તમે મને જે પ્રસાદીનો ડોડો આપ્યો તો એ તો બ્રહ્મા લઈ ગયો. સુરાખાચર બ્રહ્માનંદ સ્વામીને એક વાત કહે છે અને બહુ હસે છે તે લોકો, અને મહારાજ પણ હસતા હોય છે. બહુ હાસ્યાસ્પદ અને અદ્ભુત પ્રસંગ છે, દિવ્ય છે. એવી જ રીતે બીજો પ્રસંગ છે કે સ્વામિનારાયણ ભગવાને સુરાખાચરને અન્નપૂર્ણા દેવીના દર્શન કરાવ્યા. અને મહારાજે અન્નપૂર્ણા દેવીને એવી આજ્ઞા કરી હતી કે તમે દાદા ખાચરના ભંડારમાં પરંપરાગત અખંડ નિવાસ કરીને રહેજો. અને મહારાજની આજ્ઞા અન્નપૂર્ણા દેવીએ માથે ચડાવી અને પગે લાગ્યા અને મહારાજમાં લીન થાય છે. આ પણ બહુ અદ્ભુત ને અલૌકિક પ્રસંગ છે. તો આવો ગ્રંથમાં જે રીતે લખ્યું છે એ રીતે શબ્દસહ નિહાળીએ. પહેલો પ્રસંગ આપણે લઈએ. સુરાખાચરની પાસેથી બ્રહ્માએ ડોડાનો પ્રસાદ લીધો. હવે આ જે પ્રસંગ છે એ ઘેલા ધાધલના દરબાર સાથે જોડાયેલો છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે તેના દરબારના ફરિયાની આગળ જ્યાં ખાણ હતી ત્યાં ઝાડ નખાવતા હતા અને મહાભારતની કથા વંચાવતા હતા. એ બધો આપણે વિસ્તાર તો નહીં લેતા, પણ આપણે અત્યારે પ્રસંગ ઉપર આવીએ. તો એક વખત મહારાજ પ્રભાત સમયે દરબારમાંથી ઘેલા ધાધલના ફળિયે પધાર્યા અને ત્યાં કૂવા ઉપર બેસી નાહ્યા અને પછી વસ્ત્ર પહેરી આથમણા બહારની ઓસરીએ બાજટ ઉપર રેશમના ચાકડા ઉપર બિરાજમાન થયા. પછી ઘેલા ધાધલ તથા માણસ્યો ધાધલ તથા અજુભાઈ એ ત્રણેય જણાએ ઘેલા ધાધલના વાડામાં દોડા વાવ્યા હતા તે લઈને આવ્યા. પછી શ્રીજી મહારાજે દોડા વખાણ્યા. તે વખતે જાલુબાઈ ત્યાં પધાર્યા અને તેઓએ માખણ તથા મસાલો લાવી મહારાજ આગળ મૂક્યો. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, આજ તો આ દોડા તમે શેકો ને મસાલો ભરો. પછી મુક્તાનંદ સ્વામીએ તે પ્રમાણે કરીને દોડા તૈયાર કર્યા. પછી મહારાજ દોડા જમ્યા અને પછી એમ બોલ્યા છે, આ દોડાનો એવો સ્વાદ થયો છે કે સ્વાદ પારખનારા બ્રહ્માને પણ આવા દોડા જમવાની ઈચ્છા થઈ જાય. પછી સુરાખાચર બ્રહ્માનંદ સ્વામીને કહે છે, આવો દોડો બ્રહ્માને મળતો નહીં હોય? એમ કહી બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચર એ બે જણા હસ્યા. પછી મહારાજ કહે છે, તમે હસો છો પણ જુઓ આ દોડાનો સ્વાદ કેવો છે. એમ કહીને જે દોડો મહારાજ જમતા હતા તે દોડો સુરાખાચરને હાથમાં આપ્યો. તેટલામાં સુરાખાચરને તેમના દેહને વિશે એવો ધક્કો લાગ્યો કે દોડો હાથમાંથી પડી ગયો ને આંખોના ડોળા ઊંચા ચડી ગયા. ત્યારે શ્રીજી મહારાજ બાજટ ઉપર બેઠા હતા અને આ દ્રશ્ય જોઈને બહુ હસ્યા. અને સુરાખાચરને મૂર્છા આવી ગઈ હતી, તેના કારણે મહારાજે સાદ કર્યો. તેથી સુરાખાચરને સ્મૃતિ આવી ને અચાનક પોકાર કર્યો કે હે મહારાજ, મારો મકાઈનો ડોડો બ્રહ્મા લઈ ગયો. પછી મહારાજે પૂછ્યું કે શું થયું? પછી સુરાખાચર કહે છે, એક ધબ્બો મારી બ્રહ્મા મારો ડોડો લઈ ગયા. પછી મહારાજ કહે છે, તમે કહેતા અને ઠેકડી કરતા તેનું શું થયું? તેટલામાં લાડુબાઈ મહારાજ સારું થાળ લઈને આવ્યા. મહારાજ હાથ પગ ધોઈને જમવા તૈયાર થયા. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. આ રીતે બ્રહ્માજી અનેકવાર મહારાજના દર્શન કરવા આવતા અને મહારાજનો પ્રસાદીનો થાળ જમી જતા. પૂર્વે પણ અમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં એક વિડીયો મૂક્યો છે જેમાં બ્રહ્માજી માખણના ભજીયા જમવા માટે આવ્યા અને ત્યારે બી બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચર હસતા હસતા રમૂજ કરતા હતા.
અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર એકદમ સ્તબ્ધ થઈ ગયા. અને તે બંને જણા એક મૂર્તિ જે રીતે ઊભી હોય અને જે રીતે હલે નહીં એ રીતે મોઢું ખુલ્લું રાખીને બેહી રહ્યા. આ શું કારણથી થયું હતું તે જાણવું હોય તો તે વિડીયોને અવશ્ય નિહાળજો. હવે આપણે બીજો પ્રસંગ નિહાળીએ, જેમાં ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચરને અન્નપૂર્ણા દેવીના દર્શન કરાવ્યા. અને સુરા ખાચરને તો થયા, પણ દરબારગઢમાં જેટલા બી લોકો હતા એ સર્વને થયા. અને અન્નપૂર્ણા દેવીને શું આજ્ઞા આપી હતી અને અન્નપૂર્ણા દેવીએ દાદા ખાચરને શું વરદાન આપ્યું એ બી નિહાળીએ. હવે આ જે પ્રસંગ છે એ ઘેલા ધાધલના દરબાર સાથે જ સંકળાયેલો છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે ઘેલા ધાધલના ફળીના લીમડાથી ઓતરાદી કોરે જે ઓસરી છે ત્યાં પારાઓ માટે ઝાડની ખાણ ગરાવી હતી. તો એમાં ઘણી બહુ લાંબી ચર્ચા અને પ્રસંગ આવે છે, પણ ટૂંકમાં કહું તો એ સમયે સર્વને મહારાજે કીધું કે અમારી આજ્ઞા છે કે આ જગ્યા પર અમારે ઝાડ મૂકવા માટેની ખાણ ગરાવી છે. અને તે વખતે ઉત્તમ રાજા એમ બોલ્યા છે, હે મહારાજ, આ પારાના રૂપિયા તો ત્યાગીનો માલ છે, માટે એ તો તે રૂપિયાની રસોઈ દઈ પરમહંસોને જમાડી આપો. અને આ મારી પાસે 2700 રૂપિયા છે, તેટલા રૂપિયાની જુવાર હું લઈ આપીશ અને તે રૂપિયાથી જ ખાંડ નખાવો. કેમ છે? તમારે વચને કરી પારાઓએ મારા ગરા સંબંધી ઘણી મહેનત કરી છે, માટે અમારે આપવું જોઈએ. ટૂંકમાં આ પ્રસંગ વિશે કહું તો આ પ્રસંગ બહુ વિસ્તારથી છે. જ્યારે માંડવધારમાં બધી તકરારો થતી હતી કે દાદા ખાચરની જમીન જે હતી એ અમુક ગરાસિયા દરબાર હતા અને એક મતારો કરીને હતો, એ લોકોને હડપી લેવી હતી. તો ભગવાન સ્વામિનારાયણના જે ક્ષત્રિય ભક્તો હતા અને પારાઓ હતા એ લોકોએ યુદ્ધ કરીને દાદા ખાચરની રક્ષા કરી છે અને તેમના ગરાસની બી રક્ષા કરી છે. પૂર્વા પર અમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં અનેક વિડીયો મૂક્યા છે, જેમાં કોની સાથે યુદ્ધ થયું હતું અને ભગુજીએ અને બેચર ચાવડા આદિ પાર્ષદોએ કોણે માર્યા હતા એ સર્વે આપણે ચર્ચા પૂર્વે કરી જ છે. તો વિસ્તારથી ન જતાં આપણે જે પ્રસંગ નિહાળતા હતા તેને આપણે આગળ નિહાળીએ. તો દાદા ખાચર એમ કહે છે કે તમારે વચને કરીને મહારાજ, તમારા પારાઓએ મારો ગરાસ સંબંધી ઘણી મહેનત કરી છે, માટે અમારે તમને રૂપિયા આપીને આ ખાણ ગરાવી છે, જે તમારી આજ્ઞા છે એ અમે પૂરી પાડીશું. અને આ વાત જ્યારે મહારાજ દાદા ખાચરના મુખે સાંભળે છે ત્યારે મહારાજે દાદા ખાચરના માથા ઉપર હાથ મૂક્યો અને ઘણું રાજી થયા અને એમ બોલ્યા છે, તમારે ત્યાં અખંડ અન્નનો ભંડાર ભરપૂર રહેશે ને અન્નપૂર્ણા તમારે ઘરે નિવાસ કરીને અખંડ રહેશે. તે સાંભળીને ઉત્તમ રાજા ઘણા પ્રસન્ન થઈ મહારાજને પગે લાગ્યા અને સુરા ખાચર એમ બોલ્યા છે, દાદાના મોટા ભાગ્ય છે જે અન્નપૂર્ણા નિવાસ કરીને રહેશે. એમ કહી જરાક મરક્યા એટલે મહારાજે એમ જાણ્યું છે. સુરા ખાચરે મર્મ કર્યો. પછી મહારાજે બગાસું ખાધું અને 3 ચપટી બજાવી. તેથી મુખારવિંદમાં ઘણા પ્રકાશમાને સહિત શીતલ ને સુગંધીમાન નીલા પ્રકાશે યુક્ત એવું તેજ જોવામાં આવ્યું. અને તે તેજમાં એક કન્યા જોવામાં આવી અને તે કન્યાને 32 ભુજાઓ હતી અને તેણે માથે મુગટ ને સાડી પહેરેલી હતી અને તેના શરીરે જડાઉ વાઘો હતો અને મહાસુંદર ઓઢણું ઓઢેલું હતું. અને એ દેવી અન્નપૂર્ણા હતા. તેના 32 ભુજામાં અન્નની ઔષધિઓ સુંદર મણિમય પાત્રમાં ભરેલી હતી. એવી મહાશોભાયમાન એ અન્નપૂર્ણા દેવીએ 32 પાત્રની ઔષધિઓથી મહારાજની પૂજા કરી. મહારાજના લલાટને વિશે કુમકુમનો ચાંદલો કરી પગે લાગીને 32 હાથ જોડ્યા અને સી આજ્ઞા છે એમ બોલ્યા. પછી મહારાજે આજ્ઞા કરી કે આ ઉત્તમ રાજાના ભંડારમાં પરંપરાગત તમો નિવાસ કરીને રહો.
પછી મહારાજની આજ્ઞા અન્નપૂર્ણા દેવીએ માથે ચડાવી અને પગે લાગ્યા અને ઉત્તમ રાજાને પણ કુમકુમનો ચાંદલો કરી નમસ્કાર કરી 32 પાત્રમાં જે અન્નની ઔષધિઓ હતી તેનાથી જેમ મહારાજને 32 હાથે કરીને વધાવ્યા હતા તે જ રીતે ઉત્તમ રાજાને પણ વધાવ્યા. પછી અન્નપૂર્ણા દેવી મહારાજમાં લીન થઈ ગયા. એવી રીતે શ્રીજી મહારાજે મહાપડચો આપ્યો. તો આ હતા સંપૂર્ણ 2 પ્રસંગો જે આપણે નિહાળ્યા. અને ભગવાન સ્વામિનારાયણના સમયમાં અનેક દેવી દેવતાઓ મહારાજ પાસે આવતા, મહારાજનો પ્રસાદ જમતા, મહારાજના દર્શન કરવા આવતા. આવા અનેક વિડીયો જે પૂર્વે કથાઓમાં ન સાંભળ્યા હોય એવા મેં આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર મૂકેલા છે. તો જો તમે આવા બધા રહસ્યમય વિડીયો ન નિહાળ્યા હોય તો જરૂરથી નિહાળજો. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને દરેક હરિભક્તોને મોકલજો, જેથી સૌને આ પ્રસંગોના દર્શન થાય.